નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભરૂચ પોલીસ ભરતી મેદાનમાં ફરજ પરના મહિલા પીએસઆઈ પર હુમલો, આરોપી સામે ગુનો દાખલ। મેડિકલ તંબુ પાસે ફરજ બજાવી રહેલા મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદાએ એક યુવકને અપશબ્દો બોલતો અટકાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેમના પર હુમલો કરી દીધો। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અહીં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ પાસે ફરજ બજાવી રહેલા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર એક શખ્સે હુમલો કરી દીધો હતો। આ ઘટનાને પગલે ભરતી મેદાનમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। प्राप्त माहिती अनुसार भरूच पोलीसनी MOB शाखाना महिला पीएसआई ईलाबेन चांद्रा भरती प्रक्रिया दरमियान मेडिकल तंबू खाते पोतानी फरज पर तैनात हता। आ समय त्यां हाजर दर्शित जयदेव गढ़वी नामनो एक ईसम जोर जोरथी अपशब्दो उच्चारी रह्यो हतो। आथी महिला पीएसआई तेने शांत पाडीने अपशब्दो न बोलवा माटे समजावવાનો प्रयास कर्यो हतो, परंतु आ ईसम समजवाना बदले एकदम उश्केराई गयो हतो। उश्केरायेला दर्शित गढ़वीए कायदानो कोईपण डर राख्या विना सीधो महिला पीएसआई નો કોલર પકડી લીધો હતો અને તેમને તમાચો મારી દીધો હતો। એટલું જ નહીં, આ શખ્સે તેમનો હાથ પકડીને જમીન પર નીચે પાડી દીધા હતા, જેના કારણે તેમને ઈજાઓ પણ પહોંચી હતી। પોલીસ ગ્રાઉન્ડમાં બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફરજ પરના મહિલા અધિકારી પર હુમલો થતા જોઈ ભરતી પ્રક્રિયામાં બંદોબસ્તમાં રહેલા અન્ય પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેઓ સમય સૂચકતા વાપરીને વચ્ચે પડીને હુમલાખોરને પકડી લીધો હતો અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી। આ ગંભીર બનાવ અંગે ભરૂચ શહેરના B ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ ફરજમાં રૂકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ આરોપી દર્શિત ગઢવી સામે ગુનો દાખલ કર્યો છે। હાલમાં પોલીસ દ્વારા આ મામલે આરોપીની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી સહિત વધુ તપાસ સઘન રીતે ચલાવવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।